જય શ્રી કૃષ્ણ મિત્રો. આ છે મારો મોટો છોકરો મિત અને એ મારી જોડે ચેલેન્જ બનાવવા માંગે છે કે હું તને જે કંઈ વસ્તુ આપું તે તારે સ્પર્શ કરી અને ઓળખવાની રહેશે, એ પણ આંખો પર પટ્ટી બાંધીને, તો હું એ ઓળખી શકીશ. તો તમે આ વિડીયો જોતા રહો. આગળ તમને અમે બતાવીએ એ રીતના તમે કમેન્ટ કરી, શેર કરીને લાઈક કરજો. મારા વિડીયોને પસંદ કરજો. જીતીશ તો હું જ. તું જીતીશ તો તું મને હું આલીશ. તું જે કહીએ ચાલ, તને પાણીપુરી અનલિમિટેડ ખવડાવીશ. કે હવે મેં મારી મમ્મીની આંખોમાં પટ્ટી વાળી કાઢી છે અને એની આગળ મૂકી દીધા છે ખાસ બધી વસ્તુઓ. તમે દેખી શકો છો. કોઈ મમ્મીને કહી દેતા ના, મમ્મી બોલી દેશે અને મને પાણીપુરી ખાવા નહીં મળે. ઓકે મમ્મી લે, શું છે? શું લાગે છે? ચાલો બોલ. દેખું જેવું કેમ લાગે છે? એટલે એમ કઈ દેખો આવે ને. પાક્કું કન્ફર્મ? રિમોટ જ છે? હા, રિમોટ જ છે. ખોટું છે? હા, તો શું છે બતા? वीडियो के लास्ट वीडियो में बताऊंगा. હવે નેક્સ્ટ તો શું મને આપી? આ શું છે યાર? આ તારા આખો દિવસ તારા હાથમાં રહે છે. હા તો મોબાઈલ જ છે ને, તો હા તમારે તો ઓળખાણ શક્તિ પડે જ ને. મમ્મીએ 5 વસ્તુમાંથી 4 વસ્તુઓ સાચી બોલી છે અને એક વસ્તુ ખોટી બોલી છે. જે મોબાઈલ નાનો સેલફોન હતો જે મમ્મીનો ખોટો પડ્યો છે, એ રિમોટ એમ કીધું હતું. બસ એ હવે છે મારી વાળી. જો મિત્રો, મેં હે ને 1 2 3 4 અને 5 6 વસ્તુ મેં ભાઈ 5 વસ્તુ 5 બતાવી હતી. તો કશો વાંધો નહીં, હું એનામાંથી એક વસ્તુ કાઢી લઉં છું. હવે તો વાંધો નથી ને તને? તો બધી સહેલી વસ્તુ લાવવાની ખબર છે. હું જીતી જવાનો છું. એ તો તું ચેલેન્જ જીતીને બતાવજે, પછી ખબર પડશે. અને તો પૈસા રેડી રાખ, પાણીપુરી ખાવા જવાનું. મળી જશે. તું ચિંતા શા માટે કરે છે? ચાલ, હું તને હવે મારી પહેલી વસ્તુ તને આપીશ. ચાલ ચેક કરીને બતા. આ તો બલ્બ છે. સાચી વાત છે. પાણીપુરી ખાવા જવાનું. આ તો મારું વસ્તુ કઈ લઈને આવતું હતું યાર. ઇયરબડ્સ ચાલે. સાચે. હવે આ ચેન્જ બતાવ. સ્ટેપલર. સાચી વાત છે. હવે આ માપપટ્ટી. સાચી વાત છે. થઈ ગયું પૂરું. ઓકે, તો હવે તમને ખબર તો પડી જ ગઈ છે કે કોણ વિનર છે. હવે મારે શું કહેવાનું
મિતભાઈ આપણા જીતી ગયા છે એટલે હવે આજે મારે એમને પાણીપુરી તો ખવડાવવી જ પડશે. અનલિમિટેડ. સારું, લાઈક કરો, હવે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. બાય. સબસ્ક્રાઈબ પણ કરજો.